કે જે બેસ્ટમાં બેસ્ટ હોય દુનિયામાં, આ બ્રહ્માંડમાં સારામાં સારો શબ્દ એવો કયો હું ભેટ આપું, એ શબ્દ જો પકડાઈ જાય ને તો બધી જ વાતો પકડમાં આવી જાય. આવું મારું સવારના ધ્યાનમાં ચાલ્યું. તો તમને બધાને પહેલા તો હું આ વિચાર મૂકું છું તમારી સામે કે તમારે તમારા પ્રિયજનોને, તમારી પોતાની જાતને જો કોઈ એક શબ્દ ભેટ આપવાનો હોય તો એ કયો શબ્દ મનમાં આવે છે? પ્રેમ. વેરી ગુડ. પ્રેમ. બીજું? પ્રેમ. ઇશ્ક. ઇશ્ક. કયો? ઇશ્ક. ઇશ્ક બડારે સવાનું એટલે ઇશ્ક બડારે સવાનું એમ. પણ એ ઇશ્ક દેખાતો નથી, ઇશ્ક આવતો નથી હાથમાં. તો એની ચાવી ક્યાં છે? કયા શબ્દમાં છે? તો મને શબ્દ નજરમાં આવ્યો શ્રીમુખ વાણીની પ્રથમ ચોપાઈનો પ્રથમ શબ્દ મારા ધ્યાનમાં આવ્યો. કયો છે પ્રથમ શબ્દ? હવે. મારું ધ્યાન ચોપાઈમાં નહીં, ચોપાઈના ચરણમાં પણ નહીં, અને ધ્યાન માત્ર પહેલા શબ્દ પર જ લોક થઈ ગયું. હવે. હવે એ આ વર્તમાનની ઘડી, હવે એ જ સોઈ ઘડી સોઈ પલ. કોઈ પણ વાત વાણીની સમજવી હોય કે જીવનના સંબંધી કોઈ પણ વાત સમજવી હોય તો હવેમાં સ્થિત થવું પડે. પહેલા જો પૂર્ણ ઉપસ્થિતિ ના હોય હવેમાં, જેને નાવ કહેવામાં આવે છે, અને હવે તો દુનિયા પાવર ઓફ નાવ, એના નામે તો નાવના તો ધર્મ ચાલે છે. અને પ્રાણનાથજીએ પોતાની વાણીમાં સૌથી પહેલો શબ્દ મૂક્યો હવે. તો આગળ ચરણમાં પણ જવાની જરૂર નથી, ના પડી મને, અને હું હવેમાં સ્થિત થઈ ગયો. હવે આ શું છે? કારણ કે હવે અને પછી આવે પછી, પછીની વાત પછી છે, પણ હવે એટલે કે કોઈ પણ વાતને પૂર્ણતઃ, કોઈ પણ વાતના સ્વરૂપની ઉપલબ્ધિ આપણને જો થઈ શકે તો એ હવેમાં થઈ શકે. પૂર્ણ ઉપલબ્ધિની ઘડી એ હવેની ઘડી છે, વર્તમાન ઘડી છે, આ ઘડી છે. અને એ વર્તમાન ઉપસ્થિતિની ઘડી જે છે એમાં જ જો માયાનું દર્શન આપણને જો પ્રોપર થાય તો પ્રેમનું દર્શન પણ થાય, આનંદનું દર્શન પણ તો થાય. કોઈ પણ વસ્તુને સમજવા માટે હવેની જરૂર પડે. મોટલમાં કામ કરતા હોઈએ અને જો બે ધ્યાનથી કરતા હોઈએ, કસ્ટમર આવ્યા હોય અને એમને મિકેનિકલી ચાવી આપીએ રૂમની, અને એના બદલે એમની આંખોમાં આંખો નાખીને પ્રેમથી થોડું સ્માઇલ આપી અને પૂર્ણતઃ ઉપસ્થિત રહીને એમને ચાવી આપીએ અને હેવ એ નાઇસ ડે કહીએ, તો એ હવે. તો એમાં આપણે જે છીએ એનું જ પ્રતિબિંબ રિસીવરના, લેનારના દિલમાં પડી જાય. આપણે મિરર બની જઈએ, આઈનો બની જઈએ પ્રેમનો, કારણ કે આપણે હવેમાં સ્થિત થયા છીએ. એટલે ઇન્દ્રાવતીજીનો ધર્મ એ છે કે એ આ ઘડીનો ધર્મ છે. અર્ધખેમનું કામ મારે કરવું છે, આ ઘડીમાં કરવું છે, પછીનો મારે કોઈ વિશ્વાસ નથી. આ ઇન્દ્રાવતીનો ધર્મ છે. અને આપણે હવે 18,758ની ચોપાઈઓ વાંચીએ, 4,500 વિતક સાહેબની ચોપાઈઓ વાંચીએ, અને પછી આપણે એને પ્રક્રિયા બનાવી દીધી એક. અને પછી આપણે એવું કહ્યું કે આ તો પહેલા થઈ ગયું, અત્યારે આપણે આ મંથન કરવાનું છે, પછી ભવિષ્યમાં પરમધામ.
માં જવાનું છે. હવેમાં ઉપસ્થિતિ એ પરમધામમાં ઉપસ્થિતિની ઘડી છે. આવું મને પોતાને ભાવનાત્મક રીતે કહો તો ભાવનાત્મક રીતે, ભલે હકીકતમાં કોકને ના લાગે કે લાગે, પણ એ દરેકનો પોતાનો સ્વનો અનુભવ છે. એટલે જેટલી પણ ઘડીઓ જીવનની છે જીવવાની, હવે એને પૂર્ણતઃ રીતે કોઈ પણ કામ કરતા હોય ત્યારે, ને આપણને એટલા માટે જ કહ્યું છે એને પગલે આપણ ચાલીએ. ગોપીઓ વર્તમાન ઘડીમાં રહીને જ ચાલતી હતી. એમની સ્થિતિ તુર્યાતીતમાં કાયમ રહેતી હતી જે હાલતમાં. એ સ્થૂલમાં હતા, સ્થૂલનું કામ કરતા હતા, સૂક્ષ્મ જગતનો પણ અનુભવ કરતા હતા, ઇમોશન્સ પણ એમના હતા, વ્યવહાર પણ કરતા હતા, કારણમાં પણ હતા, મહાકારણમાં પણ હતા. પણ સાથે સાથે એમને એ સ્થૂળ સૂક્ષ્મને કારણથી પરે એ તુર્યા અવસ્થા પણ હતી એમની. ત્યારે એમને એ ધ્યાનમાં એકાગ્રતા અને એ ઘડીને સમયને પાર કરી દીધેલી. કાલ માયા એને જ કહેવાય કે જ્યારે આપણે આ ઘડીમાં ઉપસ્થિત થઈએ તો જ એ કાલ માયાને આપણે પાર કરી કહેવાય. ચર્ચની ચિંતવન કરીએ છીએ કે હું વૈકુંઠ પાર કર્યું, 14 લોક પાર કર્યા, શૂન્ય પાર કર્યો, અષ્ટાવરણો પાર કર્યા, મોહતત્વ પાર કર્યું, 7 શૂન્ય પાર કર્યું. આ પાર કરવાની વિધિ એટલે કે કોઈ અંતર કાપવાની વિધિ નથી, પરંતુ આપણા હૃદયની, આપણા દિલની એ સ્થિતિ છે કે જેમાં આપણે આ ઘડીની અંદર જ બધો સમય પણ એમાં કોમ્પ્રેસ થઈ ગયો, ઓટોમેટિક ઓગળી ગયું. જ્યારે આ ઘડીમાં જ આપણે રહ્યા હતા. આ યાત્રા છે અને એટલા માટે કહે છે કોઈ આવ્યું નથી કે કોઈ ગયું નથી, સુરતા ત્યાંથી જોઈ રહી છે. એટલે શું, હવેની ઘડીની અંદર સુરતા આપણી ત્યાં હોવા છતાંય જે કારણરૂપ જગતમાં ખેલ બનાવ્યો છે જાગણીની લીલા માટેનો, તો એ ખેલમાં આપણો સંગ થયો છે સ્થૂલ સાથે, સંગ થયો છે સૂક્ષ્મ સાથે, સંગ થયો છે કારણ સાથે, સંગ થયો છે નિરાકાર સાથે, સંગ થયો છે યોગ માયા સાથે. બધાનો યોગ થયો છે અને એ બધાના યોગમાં આ વર્તમાન ઘડી આપણા હાથમાં આવી ગઈ. તો એ પરાત્માના સંગવાળી યોગ માયા પણ પરાત્માથી રંગાઈ જાય, કાલ માયા પણ પરાત્માથી રંગાઈ જાય, એક આપણી જીવનની ક્રિયાઓ પણ એમાં રંગાઈ જાય. કોઈ વિરોધાભાસ કે કોઈ રહેતો નથી, બધું એકમાં સમાઈ જાય છે. આ હવે આપણા સૌનું એ લક્ષ્ય હોવું જોઈએ. બધી વાતો અલગ અલગ રીતે આપણે સમજીએ અને અલગ અલગ વાતો સમજીને પછી એને એક સુંદર એમાંથી લેમોનેડ બનાવીએ. અલગ અલગ બધા અંગો, ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ, રેસીપીમાં જેમ બધી વસ્તુઓ નાખીએ છીએ અને પછી જ્યારે એક સામગ્રી બને છે ત્યારે એનો જે ટેસ્ટ જે છે એ પ્રમાણે આપણે ઇલ્મની વિવિધ વાતોને અલગ અલગ રીતે, અલગ અલગ આસ્પેક્ટથી સમજીએ, અલગ અલગ પ્રવક્તાઓ દ્વારા સાંભળીએ, અલગ અલગ મૂડમાં આપણે જ વાણી વાંચતા હોઈએ ત્યારે એને અનુભવીએ અલગ અલગ રીતે. પરંતુ એ બધાનો રસ માંથી આપણને રસ પડવો જોઈએ. રસ પડે તો જ એનું વધારે આનંદ આવે. એટલે રસાનંદની લીલા છે આપણી સૌની. એક ચોપાઈ અહીંયા આવી છે, મને બેને કહ્યું કે શિંગારનું 13મું પ્રકરણ તમારે ચાલે છે. તમે કઈ ચોપાઈ ઉપર હતા અત્યારે? હું કઈ બેટા? 40મી ચોપાઈ દોડાઈ थी. ओके. ताथे सुख और अंगों के सो भी लिए दिल चाहे, ना तो श्रवण ताबे कहीं गंज हुए, ताको एक गुण दिल
ન સમાય. રાજ્ય કહે છે કે રૂહો તું મેરે તન હો. તો રાજ્ય આપણા બનેલા છે, આપણા વગર રાજ્યનું બોડી અધૂરું છે. અને હવે એમાં શ્રવણ અંગની વાત કરે છે કે રાજ્યના શ્રવણ અંગનું ઇન્દ્રાવતી પોતે અનુભવ કરે છે. અને એમાં એ કહે છે 22મી ચોપાઈમાં કહે છે કે કઈ અંગ તાબે કાન કે, કાન અંગ સિરદાર, કોઈ હોશી રૂહ અરસ કી સો જાનેગી જાનન. સિરદાર એટલા માટે કહે છે કારણ કે જે વાત આપણા કાને, આટલી બધી આપણે ઝૂમ પર ચર્ચાઓ સાંભળીએ છીએ, કેટલો બધો આપણો એકબીજા સાથેનો વાર્તાલાપ થાય છે, બધો કાનથી થાય છે કેટલો બધો. તો જો કાનમાં ભૂલ પડે તો બધે ભૂલ પડી જાય. મન ચિત્ત બુદ્ધ અહંકાર ને બધાને ફેરવી નાખે, આપણે ટોટલ ગુણ ઇન્દ્રિયોને દિશાઓને પણ બદલી કાઢે. એટલી બધી જબરદસ્ત એની અંદર તાકાત છે. તો 40મી ચોપાઈમાં કહે છે કે તાથે સુખ और अंगों के सो भी लिए दिल चाहे. આ જીહવાના શ્રવણ અંગ જે છે એ શ્રવણ અંગ દ્વારા એને તાબે બધા અંગો છે. અને કાન જો ના લે તો બીજા કોઈ પણ અંગોનું પણ સુખ મળી શકે નહીં. આપણે પણ કોઈ પણ વાત આપણા કાને પડે કે ફલાણાએ આમ કહ્યું કે ફલાણાએ આમ કહ્યું, આ તેમ કહ્યું કે આને આ કહ્યું, અને એ વખતે જો આપણા કાન હવે દિલને આધીન ના હોય, જો તે વખતે કે દિલને બુદ્ધિ સાથેનું એલાઇનમેન્ટ ના હોય તો શું થાય? એ કાન તમને હાઈજેક કરી જાય ને, ખોટી દિશામાં પણ લઈ જઈ શકે અને સાચી દિશામાં પણ લઈ જઈ શકે. એટલે કે બધા જ અંગો જે છે એના સુખ જેટલું પણ મળવાનું છે આપણને જે છે એ બધા અંગોને મળતું સુખનું ટોટલ કરો તો કાનનું સુખ જે છે તે સૌથી આગળ. સો ભી લીએ દિલ ચાહે, ના તો શ્રવણ તાબે ગંજ હુએ. નહીં તો કે આ કાનની તાબે તો કે છે ગંજાના ગંજ, રાજ્યના હૃદયના સાગરો તમામ એના. અને આગળ તમે વાંચ્યું જ હશે કે શું થાય છે, કેવી રીતનો રાજ્ય લોકોનો વાર્તાલાપ થાય છે. તો એમાં કહે છે કે રાજ્ય દિલમાં લે વાત, રાજ્યના મુખારવિંદ પર એમના દિલની વાત આવે એ પહેલા તો રૂહના કાન એમની વાત સાંભળી લે. કેવી રીતે સાંભળે? એમની ઇફેક્ટ એમની આંખોમાં આવે અને એ આંખોની વાત કાન પકડી લે. કેટલું બધું સોલિડ કનેક્શન છે આ અંગોનું એકબીજા સાથેનું. તો તાકો એક ગુણ દિલ ન સમાય. એટલે શ્રવણ અંગનું મહિમા, શ્રવણ અંગ તમને એટલું બધું એ કરે છે કે એનો પ્રારંભમાં કહે છે કે કાનન કે ગુણ અનેક હે. એ શું કહે છે? અનેક ગુણો છે કાનમાં. સુખ આશિક બિના હિસાબ. એની વૃત્તિ શું છે એ મહત્વનું છે. કાનની વૃત્તિ શું છે કે એ ધણીનો ઈશ્ક જે છે, આશિક મને કેવી રીતે રીઝવવા માંગે છે ને એ વાત સાંભળવા માટે હું તત્પર રહું. આ એની ક્વોલિટી છે, એની એટીટ્યુડ. કોઈને મારીદારી કે કોઈની કે બીજી ઊંચા નીચાની વાત કોઈ કરવા માટે કાનને તૈયાર નથી. કોઈ આશિકના દિલની વાત લેવા માટે જે છે એને પકડવા માટે એ હંમેશા તત્પર રહે છે. આઠો જામ ઈત પીવી અરસ અરવા હે એ શરાબ. રૂહોને રાજ્યનો પ્રેમ એટલા માટે મળી રહે છે કારણ કે કાન જે છે, શ્રવણ અંગ જે છે એ આ સેવા, એમનું શ્રવણ અંગ છે તે આટલું બધું. રાજ્યનું શ્રવણ અંગ પણ રૂહોનું શ્રવણ અંગ પણ એ પ્રમાણે કરે છે. તો રાજ્યનું શ્રવણ અંગ અને રૂહોનું શ્રવણ અંગ એ એક જ છે, એ બે નથી.
ये सुख बिना हिसाब के, ये जाने मोमिन दिल अरश, ये रस जिन रूहों किया, सोई जाने દિલ અરસ પરસ. દરેકની અનુભૂતિની વાત છે આ સુખ. આ સાંભળવા સંભળાવવાનું વાત નથી. હમણાં મધુબેન સાથે બેઠો હતો અને વાત કરતો હતો કે આટલી બધી આપણે ચર્ચાઓનું શ્રવણ ને આતે ઐતિહાસિક ઘટના આપણા જીવનમાં ઘટી છેલ્લા 3 વર્ષમાં, કે આટલો બધો સત્સંગનો આપણને રસ મળ્યો. પણ આપણે બહારથી લીધીએ, કહેનારાએ કહ્યું, આપણે સાંભળ્યું, અને કહેનારાએ એકે પોતાના લેવલથી એક વાત કરી, બીજા લેવલના પછી વાત કરી, ત્રીજી વાત કરી, ચોથી કરી. બધાએ પોતપોતાના જાગણીના સ્તર પ્રમાણે વાત એમના દિલની રજૂ કરી. પણ આપણે પછી એ પ્રશ્ન ના પૂછીએ કે મારા દિલની સ્થિતિ ક્યાં છે, અને મેં લઈને આમાંથી શું નિચોડ કાઢ્યો, અને હું ફિલિંગ્સમાં કેટલું આવ્યું મારા, એનો હિસાબ કિતાબ જો આપણે ના રાખીએ, આપણે એકાઉન્ટ તો આપણે રાખવો પડે ને બધા. એટલે જો આપણો હિસાબ જો આપણે ના રાખીએ આ કરતા કરતા, તો આપણે ગૂંચવાડો ઉભો કરીએ. આ વાત નક્કી છે. ચર્ચા રાજ્ય એવું નથી કહેતા કે વધારે ક્વોન્ટિટીમાં સાંભળવાથી, પણ એક શું કે છે, એનું મનન કરો. મનન તો પોતે જ કરવું પડે, મંથન પોતે જ કરવું પડે. કોઈક આપણને ગાઈડલાઈન આપે, પ્રક્રિયા બતાવે કે ભાઈ આવી કરો તો થાય, આવી ગાઈડલાઈન નો ઉપયોગ કરો તો વાણી વધારે સારી રીતે આપણને એનું બેસ્ટ આપણને મળી શકે, એવું કહી શકે ખરા બધા. પરંતુ તમારી રીતે મારી જુદી જુદી જ હોવાની છે. તમારી શૈલીમાં તમને જે તમારું જે સ્તર જે છે, તમારી પર્સનાલિટી છે, અને એમાં તમને રાજ્યની કઈ વાત ચૂવવાની છે એની મને તો ખબર છે નહીં. એટલે બધાએ પોતાની રીતે મનનમાં, મંથનમાં, ચિંતનમાં, ધ્યાનમાં, ચિંતનમાં પોતે જવું. એમાં થયેલી ઉપલબ્ધિની કોઈ સરખામણી નથી, એનો કોઈ વિકલ્પ નથી અને નથી. જો છેલ્લી એક ચોપાઈ લઈ લઈએ. जो देखी सारी कुदरत, सो भी इन श्रवण की बरकत. आहा, जो राज्य दिल में लीधो, पहले लई हक्के दिल ने, पीछे आई माहे नूर ताबी चढ़ी आदि रोहन में योकर हुआ जहो, બધું થયું. અને એમાં બધું એ વાતોમાં આપણને કુદરત બતાવી દીધી. હવે કુદરતને આપણે બે રીતે જોઈ શકીએ છીએ. જેમ ઇન્દ્રાવતીએ બે રીતે જોઈ. ઇન્દ્રાવતીએ પોતાના જીવનના પ્રારંભમાં માયાને એના સ્વરૂપે અલગ રીતે પોતાની ચડતી અવસ્થાએ એમને જોઈ, અને માયાને જોવાની એમની રીત જેમ જેમ એમની અવસ્થા ચડતી ગઈ એમ એમ એમને માયાની જુદી નજરથી જોવા પણ લાગ્યા. અને અંતતઃ પરિણામ એ આવ્યું કે એમને કુદરતમાં ઈશ્ક દેખાયો ધણીનો. આ બહુ મોટી ઉપલબ્ધિ છે, અને એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. માયા ખોટી છે કે સાચી છે, આ પ્રશ્ન આપણને આવે. સંબંધો અહીંના ખોટા છે, ત્યાંના સાચા છે, આ વાત પણ આવે. વ્યવહાર જે પણ છે કરીએ છીએ જીવનનો, કમાવા માટેનો, રોજીરોટી માટેનો, એ જૂઠો છે અને પેલો સાચો છે સત્સંગનો, એવું કહીએ છીએ આપણે. આ ભેદભાવની રેખા પણ સમાપ્ત થઈ જવી જરૂરી છે. આ ભેદભાવ સમાપ્ત નહીં થાય અને છેલ્લી ઘડીએ સુધી આપણે એવું કહીએ કે આ જૂઠું છે બધું, તો ખોટું થઈ જશે કામ. પાછું આવવું પડશે. હજી બાકી ખેલ જારી રહેશે. હજી ખોટાને સાચા કરું,
સાચા સાગર તારું. એના અંદર એટલો દમ છે તો એ કે છે ખોટાને સાચા કરવાની વાત એ પોતે જ કરે છે. આપણને એ તાકાત એમને આપી છે. તો સૌ સુંદર સાથને કુદરત જોવાનો, જગતનો ખેલ જોવાનો, સાંસારિક સંબંધો જોવાનો, કોઈ પણ વ્યવહાર, કોઈ પણ ઇન્ટરેક્શન, જે પણ તક, જેની પણ સાથે આપણને મોલમાં ગયા હોય ને કાઉન્ટર ઉપર રિસેપ્શનિસ્ટ પેલી જે પેલી કેશિયર હોય ને, કેશિયર સાથે પણ વાત કરતા હોય તે વખતે પણ આપણી અવેરનેસમાં, આપણી આંખોમાં એ જ પ્યાર. તો જુઓ તો ખરા, એ સામેથી કેટલું સરસ સ્માઇલ આપશે આપણને અને એ કેટલી હેપી થશે. તો આ આપણે વ્યવહાર કરવાનો છે આ જગતમાં, ઈશ્કનો આ પ્રેમનો વ્યવહાર. અને એમાં આપણા કાનને સજાગ રાખીએ. રાજજી જેટલા, રાજજી પણ સતર્ક રાખે છે. રૂહો પણ વાર્તાલાપ કરતી હોય તો રાજજીના પણ કાન પકડી લે છે અને રાજજીના મનમાં ચાલતી હોય એ વાત એમના રૂહોના કાન પણ પકડી લે છે. એટલે આપણા કાન પણ એ જ રીતે કુદરતને જોતા, જો દેખી સારી કુદરત શોભી ઇન શ્રવણ કી બરકત. એ જ કાનથી આતમ કે સુનિયો આતમ કે શ્રવણ, સુનિયો આતમ કે શ્રવણ નથી ત્યાં કહેતા. અહીંયા તો પરમાત્માના કાનની વાત કરે છે અત્યારે લીલામાં. પરમધામની લીલામાં સ્વરૂપ સાથેના ઇન્ટરેક્શનની વાત કરે છે રાજજી. પરંતુ બધું પ્રતિબિંબિત જ થયું છે, પરાત્માથી પ્રતિબિંબિત થયું છે અને સતમાં સતમાંથી થયું છે, કેવલમાં કેવલમાંથી સબલિકમાં, અવ્યક્તમાં, અહીંયા આપણા અંતઃકરણ સુધી બધું પ્રતિબિંબિત થયું છે. સો દેખી સારી કુદરત શોભી ઇન શ્રવણ કી બરકત. જો વિચાર કરો ઇન તરફ કો, એટલે કે એ હાઈટથી વિચારીએ, જો પર આત્માની હાઈટથી વિચારીએ આપણે તો એની અંદર આત્મ ઈશ્વરીય તમામ શક્તિઓ આવી ગઈ, યોગમાં એક તમામ શક્તિઓ આવી ગઈ, કાલમાં એક તમામ ચેતનાઓ આવી ગઈ, બધી સમાઈ ગઈ અંદર. તો એમાં તો દેખો સબમે એહી સિફત. તો આપણને સર્વત્ર, જેમ શ્રવણ અંગમાં બધી સિફત આપણને દેખાશે, આપણને દેખાવા લાગશે એક એક અંગમાં, અને એ રીતે સ્વરૂપ ઊભું થશે આપણું. રાજ્યનું સ્વરૂપ પણ ઊભું થવાનું છે એ રીતે જ. એક એક અંગની વિશેષતા નજરમાં આવશે અને એક અંગ આપણને કનેક્ટર, આપણું પોર્ટલ બની જશે. અહીંયા પોર્ટલ કહે છે અને આ લોકો આઈટીમાં આ લોકો એટલે પોર્ટલ, એટલે આપણા બધી 5 ઇન્દ્રિયો છે બધી પોર્ટલ કહેવાય. તેવી રીતે શ્રવણ અંગે પોર્ટલ છે આપણું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્ટલ છે. જો વિચાર કરો ઇન તરફ કો, કુદરતને જુઓ. કેવી રીતે જુઓ? શ્રવણ અંગને સાધીને જુઓ. આ સાધના છે આપણી. સાધના કરવા મને હમણાં એક સુંદર સાધનો ફોન આવ્યો થોડા વાર પહેલા કે પન્નાજીમાં ગયો છું સાધના કરવા માટે. રાતના 2:30 વાગે, ભાઈ કેમ ફોન કર્યો તમે? કે સાધના કે રાત્રે જ થાય એટલે દિવસે. એવી સાધના નથી આપણે કરવાની. 2:30 વાગે તમે ઇન્ડિયાથી મને પન્નામાં બેસીને મને ફોન કરો છો અને મને કહો કે સાધના રાત્રે થાય. તો બે વિરોધાભાસી વાતો ના થઈ. એટલે આ વાત છે. ઘણી બધી વાતો દિલમાં આવે છે પણ મને ઈશારા થઈ રહ્યા છે કે આપણે હવે જવાનો સમય થયો છે. બોલો, કઈ દિલની કોઈ વાત કહો. કોઈ કઈ કહે. આજે ભૂલથી ભટકાઈ પડ્યો, તમારા બધાને મળી ગયો. મારા સૌભાગ્ય આજે